નમસ્કાર મિત્રો, મૂંગા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટેની અદ્ભુત સેવા અને જોરદાર સેવા થતી હોય તો એ અમારે સુરત કિરણ ચોકની અંદર થઈ રહી છે. આ મનસુખભાઈ અમારે અત્યારે આજે એકલા જ છે આ ટીમની અંદર. અહીંયા રોટલા ચોળવાની સેવા ચાલે છે. સવારમાં રોટલા બધેથી એકઠા કરવાના અને મનસુખભાઈ અમારે અત્યારે એકલા ચોળે છે અને ટીમના માણસો છે પણ હમણાં આવશે થોડી વારમાં. આનું કામ જ સવારમાં અહીંયા રોટલાની આ સેવા કરવાની. આ તમને જે સામે દેખાય છે ને એ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટવાળાનું પરબ છે. આવા અનેક જગ્યાએ પરબો બનાવ્યા છે. આ ગોળા વિસળીને ભરવા વગેરે વગેરે આ મનસુખભાઈની સેવા છે. માનવ સેવા એવી કરી રહ્યા છે અને સાથે સાથે મૂંગા જીવો માટે પણ એટલી દયા દાખવી અને અદ્ભુત અને જોરદાર સેવા કરી રહ્યા છે. તો આ સેવાને જન જન સુધી પહોંચાડવી જોઈએ. મનસુખભાઈ, આપણે કામ શું કરો છો? આપણો વ્યવસાય? ગેરેજ ચલાવું છું. ગાડી લે વેચનો ધંધો છે મારો. જૂની ગાડી લે, સેકન્ડ ગાડી લે વેચ કરવાની ને ગેરેજ ટુ વ્હીલનું? હા, ટુ વ્હીલનું ગેરેજ. શું નામ છે ગેરેજનું? ખોડિયાર ઓટો. આ સામે પહેલાં ત્યાં રોટલા છોડતા? હા, છોડતા ત્યાં. અને અત્યારે કેટલા વાગ્યે તમે લેવા જવા રોટલા? બધી રોટલા 6:30 લેવા જવો પડે. 6:30 લેવા? સાથે યોગી દર્શનની 6 શેરી, બાલાજી બંગલો, શ્રી પૂંજન, ઉમિયા લોજ, પછી ઠાકોર દ્વાર અને ઈશ્વર કુપા, એટલી જગ્યાએથી લાવવા પડે. ત્યાંથી એટલે જગ્યાએ લઈ આવો એટલે 10, 12, 15, 20 કિલા જેટલા રોટલા આવી જાય. પછી હજી આવશે 50-60 કિલો થઈ જાય. હજી લેવા જવાના બાકી. 2 ભાઈઓ પાછા થેલી ભરીને દેવા આવશે. બરાબર. એ બધેથી લઈને પછી દેવાય આવે? દેવા હોતે આવે. બરાબર. અને આમાંથી તમે ફ્રી નવરા પરવારી ક્યાંય જાઓ તમે? 9 વાગ્યા પહેલા. 9 વાગ્યે છૂટા થઈ જાવ આમાં? વાહ ભાઈ વાહ. અને આ કીડિયારું પૂરવાનું ને કૂતરા માટે રોટલા. હમણાં એક ભાઈ લઈને ગયા નાલંદા સાઈડ, એ અહીંથી આપો હોય ને પાછું કોઈને લઈ જાવ. આ ભૂકો કરીને આપી દેવાનો, લઈ જાય. વાહ. 365 દિવસ જો કોઈ સેવા ચાલતી હોય તો એ આ છે અબોલ જીવ માટેની સેવા. અને માનવ સેવા માટે પાણીનું પરબ પણ તમે ચલાવો? આ ગ્રીન આર્મી એ મૂક્યું છે. પણ એ બધા નવરા હોય તો કોઈ બી પાણી આવે ત્યારે ભરી દઈએ, નવરા હોય એટલે. બરાબર. ગોળા વિસળીને ભરવાનું કામ તમારું? બરાબર. એટલે અહીંયા આ જે ભાડે ટેમ્પા ચલાવતા હોય એ બધા મિત્રો આવે અને સેવાનું કાર્ય કરે છે. એટલે જોરદાર સેવા ચાલે. જો આ રીતે બાપા સીતારામ કરીને ભક્તો આવતા જાય. અને હા, જો આ રોટલી દઈ ગયા અને આ એક દીકરી છે અહીંયા ઊભી છે અને બિસ્કિટનું પેકેટ આપ્યું. ક્યાંથી આવો છો ભાઈ? હા, સિલિકોનમાં. છે. બરાબર. તો સેવાને સાથીઓને જો આ મિત્રો એક આવ્યા છે પાછું. આવી રીતે લોકો આવ્યા રાખે અને આ સેવાનું કાર્ય શરૂ છે. સુરતની અંદર કિરણ ચોકમાં થતી અદ્ભુત સેવા, ગુજરાત લેવલની મોટામાં મોટી સેવા કયો તો પણ કાંઈ ના નથી. એવી 365 દિવસ વાર હોય, તહેવાર હોય, પરબ હોય, કોઈ પણ દિવસે અહીંયા બારે ને શારે ને હોળે શરૂ જ હોય. આમાં કાંઈ કોઈ દી કાંઈક એવું જ નથી પડતું. હું તો ઘણા સમયથી જોઉં છું આવી જોરદાર સેવા ચાલે છે. તો તમે પણ આ સેવાનો લાભ લેવા માંગતા હોય તો અવશ્ય એકવાર કિરણ ચોક મુલાકાત કરજો અથવા તો વિડીયોને શેર કરી લોકો સુધી પહોંચાડજો. આપનો મંતવ્ય કોમેન્ટની અંદર રજૂ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.